તમે કોંગ્રેસને બેસાડો, તમે ભાજપને બેસાડો અને ભાજપના કહેવાથી તમે આમ આદમી પાર્ટીના પ્રવક્તાને ન બેસાડો, ચર્ચા આમ આદમી પાર્ટીની કરો. આ ક્યાંનો ન્યાય છે? આને પત્રકારિતા કહેશું? આ પત્રકારિતા છે? આવી પત્રકારિતા આપણે કરીશું? એ 16 વર્ષ સુદાન ગઢવી પણ પત્રકારત્વ કર્યું છે. તમારા ઘરે તમારા બાળકો તમને ઠપકો આપશે, શું કરો છો સાહેબ? કમલમથી આપણી ચેનલો ચાલશે, કમલમથી. કમલમ વાળા ફોન કરે પેલા ફલાણા ભાઈ ડીકડા ભાઈ કે આમ આદમી વાળે ન બેસાડજો, ઈ બેસાડશે તો અમારા પ્રવક્તાઓને ભગાડી દેશે ને એને હરાવી દેશે ને પ્રવક્તાઓની કિરકિરી કરાવી નાખે છે ને ભણેલા ગણેલા છે ને. એટલે તમે સ્ટુડિયોમાં કમલમ નક્કી કરશે કોણ ગેસ્ટ બેસશે. મિત્રો, ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે શું આ મીડિયા બરોબર કરી રહ્યું છે? શું મીડિયા આમ આદમી પાર્ટીની ચર્ચા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર કે પ્રવક્તા વગર કરી શકે? અને અત્યારે એમ કે ત્રીજી પાર્ટી તો કોણ છે ભાઈ? ગામ જોઈ લીધું ત્રીજી પાર્ટીને. આજે યુટ્યુબ ચેનલો વાળાને મારે અભિનંદન આપવા છે, વેબસાઇટ વાળાને અભિનંદન આપવા છે. એને આમ આદમી પાર્ટીનો એક ન્યૂઝ ખૂબ જોવાય છે, એટલે એ લોકો ખૂબ ચલાવે પણ છે અને ખૂબ વિમર્શિત છે.